છે ને ઈ જ હલવાઈ જાય. લવિંગજી હરાડા સાલા સીંડા ગોતી નીકળી જાય, એને ખબર હોય કે અહીંથી નીકળી જવાય, પણ હારા માણસો જ હલવાઈ જાય છે. એ દિલ જીતના સાફ રખા ઉતને ही गुनहगार हो गए. અને બીજો શેર છે જીગાભાઈ, એ ખામોશ ચહેરે પર તો હજારે પહેરે હોય, खामोश चेहरे पर हजारे पहरे हैं और ये हस्ती आंखों में भी जख्म गहरे हैं. क्या दांत काटता काटता आंखों में मोटा मोटा दर्द થતાના છે, એમાંય જખમ છે યાર. અને ત્યારે આ રાધનપુરની ધીંગી ધરતી છે. આયા આપણી ધરતી જો સમર્પણ ને ત્યાગની ધરતી છે. આ ધરતી એવી છે કે આયા દીકરીઓ મેં કીધું એમ જગદંબા જેવી જન્મી છે, આ દીકરા એવા જન્મા છે. આપણે શિવાજીના દાખલા દઈ, આપણે રાણા પ્રતાપના દાખલા દઈ, આપણે જે મહાપુરુષો થયા છે એના આપણે દાખલા શું કામ દઈ છીએ? આપણે રામના દાખલા દઈ, આપણે કૃષ્ણના દાખલા દઈ, શું કામ દાખલા દઈ છીએ કે આ જગતમાં એને કામ એવા કર્યા છે. એવો મને સરસ મજાનો પ્રસંગ ગમે પરબતભાઈ. આજથી વર્ષો પહેલા એક ઇંગ્લેન્ડમાંથી માણસ આવેલો ભારતની પરિભ્રમણ કરવા માટે, ભારતને જોવા માટે. સાંભળજો, આપણા દેશનું, હું વિદેશ જઈને કહું છું કે આપણા દેશની ધરોહરને ભૂલતા નહીં. પૈસા કમાવા દેશમાં જવું પડે,